ફર્ટિલાઇઝરની દુકાન પર ખાતર લેવા ખેડૂતોની પડાપડી। કાંકરેજ વિસ્તારમાં ખાતરની અછત વચ્ચે ખાતરનો જથ્થો પડ્યો હોવા છતાં ન આપતાની ઉઠી રાડ। કાંકરેજમાં કિસાન ફર્ટિલાઇઝરવાળા ખેડૂતને ખાતર ન આપતા હોવાનું આવ્યું મીડિયા સમક્ષ। એગ્રો સેન્ટરવાળા પાસે સ્ટોક હોવા છતાં નેનો યુરિયાની બોટલ સાથે 2 કટ્ટા આપતા હોવાનો ખેડૂતોનો આરોપ। ખેડૂતોએ આધાર કાર્ડ સવારે 6 વાગે જમા કરાવ્યા છતાં ખાતર આપવામાં આવતું નથી તેવા ખેડૂત કરી રહ્યા છે આક્ષેપ। કાંકરેજ તાલુકામાં બિલાડીના ટોપની જેમ સહકારી મંડળીઓ હોવા છતાં કેમ ખેડૂતલક્ષી કરવામાં નથી આવતો વેપાર? જો કે સહકારી નિયમ હિતલક્ષી પાલન કરવામાં આવે છે કે નહીં તેની સહકાર મંત્રી કરાવશે તપાસ। જગતના તાતને વાવેતર સમય જ ખેડૂતોને તાતી ખાતરની જરૂરિયાત વચ્ચે એગ્રો સેન્ટરના માલિકો કરી રહ્યા છે સંગ્રહ। ખેડૂતોએ જાતે જ પોતાની આપવીતી કરી રજૂ। કાંકરેજ તાલુકાનું વહીવટીતંત્ર આવા સંચાલકોની તપાસ કરશે ખરા એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। ગામ ચેખલાથી દિનાજી વદનજી બોલું છું। ખાતર અહીંયા મળતું નથી। ખાતર લેવા જઈએ તો એમ કહે છે કે તમારે 2 ડબલ જ જોઈએ ને કે ખાતરની ઠેલી હારી જોઈએ તો અમે લઈને મૂકીએ એમ। એટલે અમે 6 વાગ્યાના સવારે લાઈનમાં ઊભા છે, અમને ખાતર મળતું નથી। મારું નામ ચંદુજી દેસવાજી ઠાકોર, ગામ ચેખલા, તાલુકો કાંકરેજ। સવારમાં 6 વાગે લાઈનમાં ઊભા ખાતર મળતું નહીં શિબિરીમાં। કાલનું ખાતર આવ્યું છે વેચતા નથી। લાઈનમાં ઊભા હતા, ખાતર મળતું નથી। આધાર કાર્ડ આવ્યા છે, હવે કદાચ એક બધી ઢીલીઓ હાલે તો બરાબર છે, પાછા ખરી એમાં તો શું નવીની વાત ખેડૂતોને ખાતર મળતું નથી।